ભાઈ શ્રી પરસોત્તમભાઈ સોલંકીના 66મા જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો યોજાયા। કોળી સમાજના હૃદય સમ્રાટ અને રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકીનો 66મા જન્મદિવસ નિમિત્તે મંત્રી પરસોત્તમભાઈ દ્વારા અનેક સેવા કાર્યો કરવામાં આવ્યા હતા, જેમાં સલ્ટી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું અને ઘોઘા જગતનાકા સહિત અનેક વિસ્તારમાં છાશ વિતરણ કરવામાં આવ્યું હતું। જ્યારે નિદાન કેમ્પમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। મારુતિનંદન ગ્રુપ ખાસ કરીને અમે ભાવનગરની અંદર દરેક છેવાડાના વિસ્તારની અંદર જ્યારે મેડિકલ કેમ્પનું આયોજન કરવાનું હોય ત્યારે ચોક્કસપણે અમે એમાં કરતા હોઈએ છીએ। ત્યારે આજે તો અમારા હૃદય સમ્રાટ અને અમારા યુવા આઇકોનિક આજે પરસોત્તમભાઈ સોલંકીના 66મા જન્મદિવસ નિમિત્તે મારુતિ ક્લિનિક અક્ષરપાક કુંભારવાડા ખાતે અમે ભવ્યથી ભવ્ય આયોજન કર્યું છે। 125 કરતાં પણ વધારે દર્દીઓ અત્યાર સુધી લાભ લઈ લીધો છે અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે આજે 125 જગ્યાએ છાશ વિતરણ હોય, માતાજીની આરતીનો કાર્યક્રમ હોય, ફ્રૂટ વિતરણ હોય કે પછી શરબત વિતરણ હોય અને આવી દરેક સેવાકીય પ્રવૃત્તિ કરવાનો આજે અવસર મળ્યો છે। ત્યારે અમારા હૃદય સમ્રાટ જે પરસોત્તમભાઈ સોલંકી છે એમને અમે એક નાનકડી એવી આવી સેવા કરીને ભાઈનું આયુષ્ય ખૂબ લાંબુ થાય અને આવા નવા કાર્યક્રમો સમાજ માટે કરતા રહે અને હર હંમેશ સમાજને કાંઈ પણ જરૂર હોય ત્યારે જે રીતે ભાઈ બાપજી તરીકે એમનું નામ છે ને ગમે ત્યારે ઉભા રહ્યા છે, આવો નવો સાથ અને સહકાર હંમેશા સમાજને મળતો રહે। ત્યારે આજે યુવા પેઢી પણ આજે ભાઈના રસ્તા ઉપર ચાલી રહી છે, ત્યારે અમે પણ આજે એક નાનકડો એવો પ્રયાસ કર્યો છે અને નાનકડો એવો કેમ્પ કરી અને સવારે 10 થી અને 1 વાગ્યા સુધી, સાંજે 6 થી 8 અને રાત્રે શરબત વિતરણનું આયોજન મારુતિનંદન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે।